વાઘુજી હમ્પ એટલે તમને ખબર પડે છે લે? કેમ હમ્પ એટલે? વિચારી લ્યો કે આ તમે એકલા છો અને તમારે કોકનો સામનો કરવો છે, બરાબર? તો ગમે તે તમને ભાજીને જતું રહે, પણ તમે બધા ભાઈઓ ભેળા છો, એનો પાવર શું હોય એ હું તમને બતાવું. कहना क्या चाहते हो? એકતાનો પાવર શું હોય? આ તમે બધા ભાઈઓ ભેળા છો, બધા છે કોઈની તાકાત? બધા ભાઈઓ ભેળા હોય ને તો કોઈની તાકાત નહીં કે આપણને ભાજી જાય. बात तो सही है. જો ભાજીને બતાવો. આ છે એકતાનો પાવર. બધા ભાઈઓને ભાજી ના ચાલ્યા હોય ને તો ચૂંટણીનું શું વિચાર્યું છે આ વખત? ચૂંટણીનું આપણે ચો વિચારવાનું આવે છે? આપણે વોટ આલવાનું છે, ગમે એને વોટ આલી દેવાનું. મેં તો આ વખત આખું અલગ વિચાર્યું છે. શું? બે બાજુ ફરવું છે અને બે બાજુથી 3 રૂપિયા ખાવા છે. अच्छा. હવે ફરવું હોય ને તો એક બાજુ જ ફરજે, નકે તરેન રૂપિયા નહીં ખોય પણ તરેન ચિયાક ની માર ખાય. આપડી મોટા લોકોને ગેસનો બાટલો નહીં મળતો તોય આટલી બધી ચિંતા કરે છે, તો થોડું વિચારો કે જેને રોધવા વાળી નહીં મળતી એને કેટલી ચિંતા હશે. ચૂંટણી મારું બધું નજીક આવી ગઈ છે ને આ વખત સરપંચમાં ઉભું રહેવાનો વિચાર હતો, પણ એક નેન ચકડી ભૂલ છે. મારા ઘરનો 5 વર્ષનો વેરો બાકી છે, હવે એનું શું કરવું? ખરેખર માણસો કરતે તો આ જીસીબી હારું. अच्छा. જેમ કે જીસીબી ખાડા ખોદે એ બધાને ખબર જ છે, ठीक है. અને અમુક માણસો કોમ કરે છે જીસીબી જેવું અને જાહેર નહીં થતા. બોલો કે એક કહેવત છે, ડુંગરા તો દૂરથી લાગે રે રળિયામણા, પણ અત્યારે મોણા દૂરથી જ રળિયામણા લાગે છે. જોડે આવે ને પછી ખબર પડે છે કે આ તો આવા હતા. ખરેખર ધન્ય કહેવાય આપણા ખેડૂતને કે વાવણી કરવા જાય એટલે બિયારણમાં લૂંટાય, અને પાક થોડો મોટો થાય અને પાવા આવે એટલે ખાતરમાં લૂંટાય, અને પાક કમ્પ્લીટ પાકી જાય એટલે કુદરતી માવઠામાં લૂંટાય, અને વધ્યો ઘટ્યો પાક લઈ અને માર્કેટમાં જાય એટલે ભાવમાં લૂંટાય. એટલે તો કહેવાય છે કે ખેડૂત જગતનો તાત. बाय बाय टाटा गुड बाय गया. એના માટે તમને છે ને 1.5 મિનિટનું ટાઈમિંગ મળશે અને તમારે છે ને મને હાલવાનું. ગમે
ગમે તે નાટક કરીને મને હાડો જો હું હસી ગયો તો તમને તડબૂચ મફત મળશે. પણ પહેલા તમારે 100 રૂપિયા તમે કરાવવા પડશે. હા अच्छा ठीक है. લાવો વાત કહું જબ ના કરીએ ને ભાઈ. જય માતાજી મિત્રો. તો આજે આપણે હરિભાઈ ચાઇન પાર્લરની બાજુમાં વન વે ડીશ ગોળાનું ઓપનિંગ કરી નાખ્યું છે. પાટણની અંદર રહેતા હોય તમે તો હરિભાઈ ચાઇન પાર્લરની અને વન વે ડીશ ગોળાની જરૂરથી મુલાકાત લેજો. જય માતાજી. અમે ઈ જમાનાના છે કે જાણે અમે રોતા નહીં તાણી સોના રાખવા માટે પણ પાસા મારવા પડતા. તાણી તો સોના જ રહેતા. તમારે જિંદગી જીવવી હોય ને તો મારા જેવી જીવો. अच्छा. જેમ કે મને જ નહીં ખબર કે હું કેવી જિંદગી જીવું છું.